વૈષ્ણવ કોઈ મંત્ર કરવાની જરૂર નથી. તમે દ્રઢતાથી અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરો. કોઈ કાર્ય એવું નથી જેનાથી સિદ્ધ ન થાય. વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય, વેપાર ધંધામાં સફળતા મળે, ખૂબ વિકાસ થાય, દરેક પ્રકારનું સુખ મળે. ઠાકોરજીની ભક્તિ અને આશ્રય પણ એનાથી દ્રઢ થાય. લૌકિક અલૌકિક દરેક સુખ આપવાનું સામર્થ્ય એમાં છે. પ્રસંગ આવે છે ને, પ્રભુના ભંડારમાં તાત્કાલિક કોઈ સામગ્રીની આવશ્યકતા પડી. સવારે ઠાકોરજીની સામગ્રી વગર ના ચાલે. ચાચા હરિવંશજી સામગ્રી લેવા માટે નીકળ્યા, સાથે એક વૈષ્ણવને લીધો. નદી કિનારે આવ્યા. નદી પાર કરીને પેલે પાર જવાનું હતું ગામમાં. હવે સાયંકાળ થયો, ખલાસીઓ બધા પોતપોતાની નાવ લઈને ચાલ્યા ગયા. સવારે જ નાવ મળે ને સવાર સુધી રાહ જોવે તો ઠાકોરજીની પરિશ્રમ થાય. ચાચા હરિવંશજી પેલા વૈષ્ણવને કહ્યું, જો વૈષ્ણવ, હું અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા પાણી પર પગ મૂકીને ચાલું છું. તું મારો હાથ પકડી અષ્ટાક્ષરનું સ્મરણ કરતા મારે પગલે પગલે પગ માંડીને ચાલજે. ચાચા હરિવંશજીએ પેલા વૈષ્ણવનો હાથ પકડ્યો. અષ્ટાક્ષરનું સ્મરણ થઈ રહ્યું છે. પાણી પર ચાલવા લાગ્યા. વૈષ્ણવ પગલે પગલે ડગલા માંડે. અધવચ્ચે આવ્યા, વિચાર્યું, ચાચા હરિવંશજી પણ અષ્ટાક્ષર કરે છે, હું પણ બોલી રહ્યો છું, શા માટે એમના પગલે પગલે પગ માંડું? હું કેમ ના ચાલી શકું? જો તો પગ માંડવા જાય ત્યાં પગ પાણીમાં ડૂબ્યો. ચાચાજી હાથ પકડી દીધો. કેમ વૈષ્ણવ, ચૂક્યા? શું થયું? ચાચાજી, મેં વિચાર્યું કે તમે અષ્ટાક્ષરનું સ્મરણ કરીને પાણી પર ચાલી શકો, તો હું કેમ ના ચાલી શકું? ત્યારે હરિવંશજીએ કહ્યું કે મને મારા ગુરુ શ્રી ગુસાઈજીના વચનમાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, માટે એમની કૃપાથી મને ફલિત થયો. જે દિવસે તારી અંદર મારી જેવી શ્રદ્ધા આવી જશે તો તને પણ ફલિત થશે. પછી તારે મારો હાથ નહીં પકડવો પડે, તું પણ ચાલીશ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સતત અહર્નિશ. આમ ઘણા વૈષ્ણવ પૂછે, દરરોજ કેટલી માળા કરવાની, કેટલું નામ લેવાનું? ત્યારે કેવું પડે કે ગણતરી કરવી હોય તો વેપારમાં કરજો. પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની આવશ્યકતા નથી. કાઠિયાવાડનું એક ગામમાં એક સંત રહેતા હતા. દરરોજ 108 માળા કરવાનો નિયમ. સંતને લોક સેવાના કેટલાય કાર્યો હોય. ઘણીવાર લોકોની સેવામાં પેલી 108 ની સંખ્યા અધૂરી રહી જાય. સંતનો બીજો નિયમ, દરરોજ ગામના પાદરે આવા એક સુંદર વૃક્ષના ચોતરા પર બેસી સંતના પ્રવચન થાય અને ગામના લોકો એ વ્યાખ્યાન સાંભળવા આવે. એ સમય 27 મણકાની એક નાની માળા, જેને આપણે બેરખો કહીએ, ફર્યા કરે. મનમાં જપ પણ ચાલે, કોઈને કોઈ રીતે 108 ની સંખ્યા પૂરી કરે. એકવાર સંતનું વ્યાખ્યાન ચાલી રહ્યું હતું. જો આગળ કોઈ દરિદ્ર જેવી ગરીબ બાઈ બેઠી હતી. બહારથી કોઈ માણસ આવ્યો, પેલા બેનના કાનમાં કઈ કહ્યું. પાસે પડેલી જોડીમાંથી રૂપિયાનું બંડલ કાઢી માણસને આપ્યું. એ રૂપિયા લઈને પેલો માણસ ચાલ્યો ગયો. સંત આ બધું જોતા હતા. વ્યાખ્યાન પૂરું થયું. બધા સંતને વંદન કરવા આવ્યા. પેલી બાઈ પણ ચણસ્પર્શ કરવા આવી. સંતે પૂછ્યું, બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું? પૂછો ને બાપજી, મને શું વાંધો? મારું પ્રવચન ચાલી રહ્યું હતું, કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કઈ કહ્યું, તેને રૂપિયા આપ્યા. એ બધું શું? કે મહારાજ તો મારો ધણી હતો, મને કહ્યું 150-200 રૂપિયા જોઈએ છે, એટલે મેં એમને રૂપિયા આપ્યા. બેન પણ તે ગણ્યા વગર એમને રૂપિયા આપ્યા. કે મહારાજ, મારા ધણીને રૂપિયા જોઈતા હતા, અને ધણીને રૂપિયા દેવા હોય તો મારે ગણવાની શું જરૂર? એ સમયે સંતે હાથમાંથી માળા છોડી દીધી. કે ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? અંદર આ બધો કચરો ભરેલો છે, સમજો હજી તમારી અપરસ થઈ જ નથી. અને વિજ્ઞાને સાબિત કર્યું છે, માણસને જ્યારે ક્રોધ આવે, બ્લડ પ્રેશર માપો ને બ્લડ પ્રેશર બહુ હાઈ થઈ જાય. ક્રોધના આવેશમાં માણસને બ્રેઇન હેમરેજ થાય, મગજની નસ ફાટે અને મૃત્યુ થવાના કેસ નોંધાયા છે. ક્રોધના આવેશમાં માં પોતાના બાળકનું પેટ ભરે અને બાળકના મૃત્યુ થવાના કેસ નોંધાયા છે. ક્રોધમાં માણસ ભોજન કરવા બેસે, ફૂડ પોઈઝનિંગ થાય.
ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. પ્રભુને વિનંતી કરો કે પ્રભુ અમારામાં ક્યારે પણ ક્રોધ આવે જ નહીં. આ ક્રોધ રૂપી અગ્નિથી આપ અમારી રક્ષા કરો. કુંતાજી કહે છે કે પ્રભુ આપે અનેક વખત દૈત્યોથી અમારા રક્ષા કરી છે. વૈષ્ણવ પ્રભુને વિનંતી કરો કે આપ કામ અને તૃષ્ણા નામના દૈત્યથી અમારી રક્ષા કરો. કુંતાજી વિનંતી કરી કે પ્રભુ આપે અસત સભામાં અમારી રક્ષા કરી. હસ્તિનાપુરની સભાને અસદ સભા કહેવાય છે. જે સભામાં મોટા મોટા ધુરંધરો બેઠા હોય, રથી, મહારથી, અતિરથીઓ બેઠા છે. પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય, અશ્વત્થામા, વિદુરજી, ધૃતરાષ્ટ્ર, 100 કૌરવ, પાંડવો, એ સામાન્ય સભા નથી. અને એમાં કુલવધુની લાજ લૂંટાઈ રહી છે અને બધા મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે. કોઈ લાજ બચાવે આવ્યું નથી. એટલા માટે અસત સભા કહેવાય. વિનંતી કરવી જોઈએ કે પ્રભુ આપ દુસ્સંગથી અમારી રક્ષા કરો. સત્સંગ તો વૈષ્ણવોએ નિત્ય કરવો જોઈએ, પણ એકવાર સત્સંગ થોડો ઓછો મળે તો ચાલશે. પણ જીવનમાં કોઈ દુર્જનનો દુસ્સંગ લાગી ગયો તો ક્ષણ માત્રમાં પ્રભુથી વિમુક્ત આવી જશે. વર્ષોનો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જશે. દુસ્સંગ બાધક છે. સત્સંગને દુસ્સંગ કોને કહેવાય? જેનો સંગ કરીને પ્રભુ પરાયણ થવાનું મન થાય, જેનો સંગ કરીને ધર્મની ભાવનામાં વૃદ્ધિ થાય, જેનો સંગ પ્રભુ સુધી આપણને પહોંચાડે, જેનો સંગ કરીને સારા સંસ્કાર આપણી અંદર આવે, એ બધો સત્સંગ છે. પ્રયત્ન કરીને સત્સંગ કેળવો. જ્યારે દુસ્સંગ કોને કહેવાય? કે જેના સંગથી ખરાબ સંસ્કારો આપણા અંદર હોય. માંડ હજી તો ભાવ વધી રહ્યો હોય ત્યાં જ આપણો ભાવ બગાડીને પ્રભુથી આપણને વિમુખ કરી દે. જેનો સંગ આપણને ધર્મથી શિથિલ કરી દે, આ બધો દુસ્સંગ છે. પ્રયત્નથી એવો દુસ્સંગ છોડો. સત્સંગ ઓછો મળશે તો ચાલશે, પણ દુસ્સંગ સાવ તમને વિમુખ કરી દેશે. અને મજાની વાત એ કે દુસ્સંગ કદાચ એના મૂળ રૂપમાં આવે તો આપણે એને ઓળખી પણ શકીએ, પણ જ્યારે જ્યારે દુસ્સંગ એ સત્સંગની આડ લઈને આવે છે ને ત્યારે એને ઓળખવો બહુ મુશ્કેલ થઈ જાય છે. રાવણ આવ્યો, સાધુનો વેશ લઈને આવ્યો, સીતાજી પણ ઓળખી નથી શક્યા. એટલા માટે આ થર્મોમીટર છે. તમે કોઈનો સંગ કરી રહ્યા છો, એના સંગથી તમારા જીવનમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે એનાથી જ આપણે સાવધાન થઈ જઈએ. કારણ કે જો ભૂખ્યાઓનો સંગ કરશો ને, હું ઘણી વાર કહું છું, એકવાર એક બકરી એના મિત્ર વાઘભાઈ સાથે હોટલમાં જમવા આવી. પોતાને જે જે વસ્તુ ભાવતી હતી એનું લિસ્ટ લખાવી દીધું. એટલે હોટલવાળાએ પૂછ્યું, તમારા મિત્ર છે વાઘભાઈ, એને માટે કઈ ઓર્ડર નથી આપો? એનું પેટ ભરેલું છે, ભૂખ્યો હોત ને તો મને ક્યારનો ખાઈ ગયો હોત. ભૂખ્યાઓનો સંગ જો સમાજમાં કરો તો આપણો કોળિયો ક્યારે થઈ જાય ખબર ના પડે. એટલા માટે સંગ હંમેશા સમજી વિચારીને કરવો. દુસ્સંગથી વૈષ્ણવોએ સાવધાન રહેવું જોઈએ. અને શ્રી હરિરાયજી તો ઉદાહરણ આપીને સમજાવે છે. કુંડામાં આપણે એક છોડ વાવ્યો હોય, સતત એને ખાતર, પાણીનું પોષણ મળે, એની વૃદ્ધિ થાય, પુષ્પિત થાય, પલ્લવિત થાય, ફલિત થાય. એના પર થોડો તેજાબ નાખો તો શું થાય? ક્ષણમાં બળી જાય. દુસ્સંગ આવો તેજાબ જેવો છે. વર્ષો સુધી સત્સંગ કરીને ભાવને પોષીએ ને છતાંય જીવનની કોઈ ક્ષણે દુસ્સંગ લાગી ગયો તો વર્ષોનો બધો પરિશ્રમ પાણીમાં ચાલ્યો જાય. પણ માનો પેલા છોડ પર તેજાબ ના નાખીએ પણ ખાતર અને પાણી આપવાનું બંધ કરી દો તો એ શું થાય? ધીરે ધીરે કર્માવા લાગે ને પછી સાવ સુકાઈ જાય. ભગવાનની કૃપાનો અનુભવ બે પ્રકારે થાય. એક ભગવાનની સાધારણ કૃપા, બીજો ભગવાનની વિશેષ કૃપા. જેના પર ભગવાનની સાધારણ કૃપા થાય એના આલોક સંબંધી કે
પ્રભુ સંબંધી બધા અલૌકિક મનોરથો ઠાકોરજી કેવલ કૃપાથી જ પૂર્ણ કરે છે. પ્રભુને એમાં કોઈ પરિશ્રમ નથી પડતો. પણ જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે શું મળે? વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફળ સાધક. જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે ભગવાન બીજું કંઈ નથી આપતા, પણ ઠાકોરજી પોતા જ એના બની જાય છે અને ફળ સ્વરૂપે સ્વયં પ્રભુ મળી જાય છે. અને પુષ્ટિ માર્ગમાં તો વિશેષ કૃપાને જ કૃપા માનીએ છીએ, કારણ કે આ પુષ્ટિ જીવોને ઠાકોરજીના સ્વરૂપાનંદ આગળ 4 પ્રકારની મુક્તિ પણ તુચ્છ લાગે છે. એ તો પ્રત્યેક જન્મમાં મનુષ્યનો દેહ ધારણ કરી કેવલ પ્રભુની સેવાની જ કામના કરે છે. કારણ કે પ્રભુની સેવા એનાથી જ પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ થશે, બીજું કોઈ સાધન નથી. એને ફળ સ્વરૂપે સેવા મળે, પ્રભુ મળે. પણ કે છે ને 3 પરિબળો એવા છે કે જેનાથી ભગવાન આ સૃષ્ટિનું સંચાલન કરે છે. એ છે કાળ, કર્મ અને સ્વભાવ. આ સૃષ્ટિ કાળને આધીન છે, કર્મને આધીન છે અને સ્વભાવને આધીન છે. કાળ સમય જે પરિવર્તનશીલ છે, સતત બદલાય છે, ક્યારે પણ સ્થિર રહેતો નથી. ઘણીવાર આપણે કહીએ ને, આ પેલા ભાઈનો એક સમય એવો હતો, એની પાસે અબજો રૂપિયા હતા, આજે ખાવાના ઠેકાણા નથી, આજે એનો સમય બદલાયો. સમય હંમેશા બદલાય, પરિવર્તનશીલ છે. સૃષ્ટિ કર્મને આધીન છે. જેવું કર્મ કરો, કર્મ બંધનમાં બાંધે અને કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે. અને આ કર્મને ધોવાનું કોઈ ડિટર્જન્ટ નથી, યાદ રાખો. ઘણા લોકો જીવનભર પાપ કર્મ કરે, ખોટા માર્ગે રૂપિયા કમાય, પછી આમ યાત્રા કરવા જાય, દાન પુણ્ય કરે અને વિચારે કે આમ સારા કર્મો કરીને પાપ ધોઈ નાખીએ. પાપને ધોવાનું કોઈ સાધન નથી. પુણ્યનું ફળ પણ ભોગવવું પડે અને પાપનું ફળ પણ ભોગવવું પડે છે. આ બંને કર્મોના ફળ ભોગવવા પડે છે અને એના માટે 84 લક્ષ યોનિની વ્યવસ્થા છે. કર્મોના બંધન કાપવાનું એકમાત્ર સાધન છે ને એ છે પ્રભુની કૃપા. જેના પર પ્રભુની કૃપા થાય તો એને કર્મના કોઈ બંધનો પછી નડતા નથી. બાકી પાપ અને પુણ્ય બંનેના ફળ ભોગવવા પડે. પછી મહાપ્રભુજી કહે છે મનુષ્યના કર્મો કેટલા કે 7 હિમાલય પર્વત ભરાય એટલા, અને માટે જ આ બધી યોની વ્યવસ્થા. ઠાકોરજી વિચારે કે આ જીવનો ઉદ્ધાર કરવો છે તો એને કરેલા જે પુણ્ય કર્મો છે ભગવાન એના પરિવારને ભોગવાડી દે, અને એને કરેલા જે પાપ કર્મો છે એ ભક્તના દ્વેષીઓ, પ્રભુના ભક્તોનો જે દ્વેષ કરે એને ભોગવવા પડે. અને પાપ અને પુણ્યનું બેલેન્સ જ્યારે શૂન્ય થાય ત્યારે જીવની મુક્તિ થાય છે. તો સૃષ્ટિ કર્મને આધીન છે અને સ્વભાવને આધીન છે. દરેક વસ્તુમાં એક સ્વભાવ હોય અને દરેક પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો, પાણીનો શીતળતાનો. પાણીને અગ્નિ પર મૂકો, તાપથી ગરમ થાય, પણ અગ્નિથી દૂર કરો, પાછો મૂળ સ્વભાવમાં આવી જાય. કાંટાનો તીક્ષ્ણતાનો, પુષ્પનો કોમળતાનો. આ કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેય એટલા બળવાન છે કે જીવનું એની પાસે કંઈ ચાલતું નથી. ભગવાન પણ સારી રીતે જાણે છે, ને છતાંય જ્યારે ભગવાન કોઈના પર કૃપા વિચારે છે તો કાલ, કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ ભગવાન કૃપાનો અનુભવ જીવને કરાવે છે. ભગવાનની કૃપા થાય, આંધળો જોઈ શકે. સુરદાસજીને નેત્રના ચિહ્ન જ નહીં હતા. આ કોઈને દેખાય નહીં, અંધ જન્મથી નેત્રના ચિહ્ન નથી એટલે સુર. છતાંય શ્રીજી બાવા અંત ચક્ષુઓથી લીલાનો અનુભવ કરાવે. પ્રભુની કૃપા થાય તો મૂંગો બોલી શકે. ગોપાલદાસભાઈ મૂક હતા અને શ્રી ગુસાઈજી અધરામૃત ચરવિત તાંબુલનું દાન કર્યું તો આખું વલ્લભાખ્યાન એમની વાણીમાંથી પ્રગટ થયું છે. પ્રભુની કૃપા થાય તો અપંગ પહાડ ઓળંગી શકે. કુબજા 3 અંગોથી વાંકી હતી, પ્રભુની કૃપા થઈ તો સુંદરી બની ગઈ.
પ્રભુની કૃપા થાય તો રંક છત્રપતિ બની જાય. સુદામાના પરિવારને પ્રભુએ વૈભવ આપ્યો છે. સુરદાસજી વર્ણન કરે, ચરણ કમલ બંધો હરિરાઈ, જાકે કૃપા પંગુ ગિરી લંગે, અંધે કો સબ કુછ દર્શાઈ.